મિત્રો, વાર્તાની શરૂઆત એક નાના કાવ્ય દ્વારા કરવા માંગુ છું. હાથ લાંબો કરાય નહીં કે મદદ લેવાય નહીં, આત્મસન્માન ગીરવે મુકાય નહીં. મિત્રો જોજો હો, આપણું અહમ પોષતા પોષતા કોઈનું આત્મગૌરવ હણાય નહીં. સોસાયટીમાં ઘર બેઠા નાના નાના બાળકોને ભણાવતી એક ટીચરની ઘરે લોટ અને શાકભાજી ખલાસ થઈ ગયા. હંમેશા સાદગીથી રહેનારી ટીચરને બહાર મળતા મફત રેશનની લાઇનમાં ઊભા રહેવામાં સ્વાભાવિક રીતે ખૂબ સંકોચ થયો. ફ્રીમાં રેશન આપવાવાળા યુવાનોને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એ લોકોએ જરૂરિયાતમંદોને ફ્રીમાં લોટ અને શાકભાજી આપવાનું તત્કાળ પૂરતું બંધ કર્યું. આ તો બધા ભણેલા ગણેલા યુવાનો હતા. અંદરો અંદર વિચાર વિમર્શ કરીને નક્કી કર્યું કે આવા તો કેટલાય મધ્યમ વર્ગના પરિવારોને જરૂરત હોવા છતાં પોતાના આત્મસન્માનને કારણે ફ્રીમાં મળતા રેશનની લાઇનમાં નથી ઊભા રહી શકતા. આ યુવાનોએ પોતાના વિચારો વડીલોની સમક્ષ વ્યક્ત કર્યા અને તેઓની સલાહ બાદ બીજે જ દિવસે ફ્રી રેશનનું બોર્ડ હટાવીને બીજું બોર્ડ લગાવ્યું, જેમાં લખ્યું હતું, ખાસ ઓફર, કોઈ પણ શાકભાજી 15 રૂપિયાની કિલો મળશે અને સાથે એટલો જ લોટ અને દાળ ફ્રીમાં આપવામાં આવશે. આ બોર્ડ જોઈને ભિખારીની ભીડ દૂર થઈ ગઈ અને મધ્યમ વર્ગના મજબૂર લોકો હાથમાં 20-30 રૂપિયા લઈને ખરીદી કરવા લાઇનમાં ઊભા રહેવા લાગ્યા, એ ખાતરી સાથે કે હવે તેમના આત્મસન્માનને ઠેસ નહીં પહોંચે. આ જ લાઇનમાં બાળકોને ભણાવનારી ટીચર મોઢા પર પડદો રાખી હાથમાં મામૂલી રકમ લઈને ઊભી રહી ગઈ. આંખો ભીની હતી પણ મનમાં તો સંકોચ હવે ન હતો. પોતાનો વારો આવ્યો, જરૂરી સામાન લઈ પૈસા ચૂકવીને ઘરે આવી. સામાન ખોલીને જોયું તો જેટલા પૈસા ચૂકવીને રેશન લીધું હતું એટલા જ પૈસા રેશનની સાથે પડેલા હતા. એણે ચૂકવેલા પૈસા પેલા યુવાનોએ સામાનની બેગમાં પાછા મૂકી દીધા હતા. આ યુવાનો જેટલા લોકો પૈસા ચૂકવીને સામાન લઈ જતા હતા તે બધાને તેમના ચૂકવેલા પૈસા તેમની બેગમાં પાછા મૂકી દેતા હતા. એ સત્ય છે કે આવડત અને રીત ખોટા દેખાવો કરતાં વધુ મજબૂત છે. મદદ જરૂર કરો પણ કોઈના આત્મસન્માનને ઠેસ પહોંચે એવી રીતે ના કરો. જરૂરિયાતમંદોનો ખ્યાલ રાખતા રાખતા ઇજ્જતદાર મજબૂરોનો પણ ખ્યાલ રાખવો જોઈએ, એમનો આદર કરવો જોઈએ અને વિશ્વાસ રાખો કે ઈશ્વર તમારા પર સ્નેહભરી નજર રાખશે. તો મિત્રો, વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.